બંધારણ દિવસની સૌને અમે શુભકામનાઓ આપી છે। સાથે આમ આદમી પાર્ટીનો પણ આજે સ્થાપના દિવસ એની પણ શુભકામનાઓ આપી છે। ત્યારે આજની આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ ખેલાડી મિત્રોને અમારા તરફથી શુભકામનાઓ પાઠવીએ છીએ। પોતાની ખેલદિલીથી રમે અને આગળના જીવનમાં પોતાના કેરિયર રમતગમતમાં આગળ વધાવે, અહીંથી રમીને આવનારા દિવસોમાં જિલ્લા, તાલુકા, જિલ્લા, રાજ્ય અને દેશ સુધી આગળ વધે એવી શુભકામનાઓ આપીએ છીએ। સાથે સાથે બંધારણ દિવસ નિમિત્તે અમે સંવિધાનમાં આદિવાસીઓને જે પ્રાવધાનો મળ્યા છે, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજના પોતાના વ્યક્તિગત લો છે, એની અમલવારી આજે થતી નથી। આજે તમે જોયું હશે કે જ્યારે શાંતિ, સુરક્ષા અને સલામતી માટે પોલીસ હોય છે, એ પોલીસનો ઉપયોગ પણ કેટલાક નેતાઓ પોતાના પાર્ટીના કામો માટે કરાવે છે। કેટલીક જગ્યાએ તમે જોયું હશે અમારા જેવા ધારાસભ્યને દબાવવા માટે ખોટા કેસો થાય છે, જેલોમાં જવું પડે છે। તો આવી બધી પરિસ્થિતિ આજે ઊભી થઈ છે। ત્યારે બાબા સાહેબે જે કીધું હતું કે બંધારણ ખૂબ સારું બન્યું છે, પણ એના અમલકર્તાઓની ઈચ્છાશક્તિ હશે તો જ આનો અમલવારી થશે। ત્યારે આજે અનુસૂચિત 5ની અમલવારી નથી થઈ, પેશાએ જાહેર કરી છે, પણ એનું કોઈ પાલન નથી કરતું। ફક્ત ડબલ એ જમીનો આજે બારોબાર બીજા લોકો લઈ જઈ રહ્યા છે। આજે સંપાદનમાં કોઈ વ્યક્તિની ગ્રામસભાની કે કોઈ પબ્લિક હિયરિંગની વગર બારોબાર એરપોર્ટ માટે જમીનો સંપાદનો થાય છે, પ્રોજેક્ટો માટે સંપાદનો થાય છે। આજે આ વિસ્તારોમાં જેટલા પણ ડેમો બન્યા છે એ ડેમોના વિસ્થાપિતોના આજે પણ વળતરો નથી મળ્યા, આજે પણ જમીનો નથી મળી, નોકરી આપવાની વાત હતી તે પણ આજે નથી મળી। ત્યારે અનેક સમસ્યાઓને લઈને અમારે આજે અહીંયા સભા પણ થઈ છે। ત્યારે આમ આદમી પાર્ટી એ આવનારા દિવસોમાં આ તમામ મુદ્દાઓને લઈને ગ્રાઉન્ડ પર જશે અને એ મુદ્દાઓ અમે સડકથી લઈને સદન સુધી સરકાર સામે ઉઠાવીશું। અહીંના લોકોના હિત માટે, લોકોની સેવાકીય પ્રવૃત્તિ માટે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી તાલુકા અને જિલ્લા પંચાયત, નગરપાલિકાની તમામ બેઠકો પર ચૂંટણી લડવાની છે। અમને લોકો પર પૂરો ભરોસો અને વિશ્વાસ છે કે આ વખતે આમ આદમી પાર્ટીની સરકાર બને અને લોકોના અમે સારા કામ કરી શકીએ, એ ઉદ્દેશ, એ પ્રયત્ન સાથે અમે આગળ વધી રહ્યા છીએ। આપણે ટ્વીટ કર્યું હતું કે 35 જેટલા અમે આગળ પણ કીધું હતું કે જે ભરૂચ જિલ્લો છે, નર્મદા જિલ્લો છે, અમારો નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની અડીને આવ્યો છે અને આગળ અમારે ત્યાં અંકલેશ્વર, ભરૂચના જીઆઈડીસીમાં અઠવાડિયે કરોડોના ડ્રગ્સ પકડાય છે। જે ફાર્મા કંપનીઓ જીવન રક્ષક દવાઓ બનાવે છે, ત્યાં તમે જોયું હશે હમણાં આવકાર ફાર્મામાંથી 5000 કરોડનું ડ્રગ્સ દિલ્હી પોલીસે પકડ્યું। એના પહેલાં 2400 કરોડનું ડ્રગ્સ ઇન્ફિનિયર પ્રાઇવેટ લિમિટેડમાં પકડ્યું, એમાં સાયકામાં 1383 કરોડનું ડ્રગ્સ પકડ્યું હતું। અમે આગળ 6-7 વર્ષ તો ડ્રગ્સ શું છે અમને ખબર નહોતી, હવે આ 7 વર્ષમાં એટલું બધું ડ્રગ્સ પકડાય છે, તો આવે છે ક્યાં, કોણ બનાવે છે ને આટલી બધી એમને ડર કેમ નથી, કોનો હાથ છે, એ એક પ્રશ્ન છે। એટલે અમે ચોક્કસપણે સરકારને કહેવા માગીએ છીએ કે જે પણ ડ્રગ્સના નામે કેટલાક કરપ્ટેડ અધિકારીઓ હોય, બધાની વાત નથી કરતા, કેટલાકને રાતોરાત કરોડપતિ બનવું, લખપતિ બનવું, તે આવા લોકોને આશીર્વાદ પૂરા પાડે છે, એવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે એ અમારી માંગણી છે।